નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં નિર્માણ પામેલ રાજીવ આવાસ યોજનામાં લાભાર્થીઓને ફાળવાયેલ આવાસના હપ્તા ન ભરાતા 14 મકાનોને સીલ કરાતા વિવાદ. પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે હપ્તા ન ભરાતા હોવાના સ્થાનિકોના આક્ષેપ. બેંક સત્તાધીશોએ નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિરોધ પ્રદર્શને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નર્મદા ડેમ નજીક હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત હોવાના આક્ષેપ. કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં કામદાર યુનિયનો દ્વારા અપાયેલ હડતાલમાં ભરૂચની બેંકના કર્મચારીઓ પણ જોડાયા. બેંકના વિલીનીકરણ સહિતના પ્રશ્નોના વિરોધમાં 2 દિવસીય હડતાલનું કરાયું એલાન. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાયો પતંગ મહોત્સવ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ જમાવ્યું આકર્ષણ. મહારાષ્ટ્રના પુના ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ડોગ શોમાં ભરૂચના શ્વાને મેદાન માર્યું. ભરૂચના ભવદીપસિંહ ચાવડાના જર્મન શેફર્ડ ટાયરાએ રાષ્ટ્રીય સ્તરે 8મો ક્રમ હાંસલ કર્યો. ભરૂચમાં નિર્માણ પામેલ રાજીવ આવાસ યોજનામાં લાભાર્થીઓને ફાળવાયેલ આવાસના હપ્તા ન ભરાતા રહીશોના 14 મકાનોને આજરોજ સીલ કરી દેવામાં આવ્યા હતા. બેંક અને નગરપાલિકા તથા પોલીસ વિભાગ સાથે મકાનો સીલ કરવાની કાર્યવાહી માટે પહોંચતા વિવાદ જોવા મળ્યો. ભરૂચના જેબી મોદી પાર્કની સામે રાજીવ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ કરાયું છે, જેમાં લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે. ગરીબો મકાનના રૂપિયા ભરવા સક્ષમ ન હોય નગરપાલિકા દ્વારા 97 જેટલા લાભાર્થીઓને અમદાવાદની ઇન્ડિયા હોમ લોન બેંક મારફતે લોન આપવામાં આવી હતી. જોકે 90% લાભાર્થીઓએ છેલ્લા 8 મહિનાથી લોનના હપ્તા જ ન ભરતા આજરોજ પ્રથમ તબક્કામાં 14 જેટલા મકાનોને સીલ કરી દેવામાં આવ્યા હતા. આ કામગીરી નગરપાલિકા અને પોલીસ વિભાગને સાથે રાખી બેંકના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. લાભાર્થીઓને 3 મુદ્દત આપ્યા બાદ પણ તેઓએ નાણાંની ચૂકવણી ન કરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીવી સોલંકી, ઇન્ડિયા હોમ લોન, નવરંગપુરા અમદાવાદનો ડેપ્યુટી જનરલ મેનેજર છું અને અમે આપેલી નગરપાલિકા ભરૂચના ચીફ ઓફિસર સાહેબ અને તેઓના સ્ટાફના સહયોગથી ઘણી બધી મહેનત પછી ટોટલ 97 લોન આપેલી, જેમાંથી 90% લોકો હપ્તા ભરવામાં કસૂરવાર હોવાના કારણે આ ત્રીજા પ્રયત્ને અમને નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાહેબોએ જે મદદ કરી છે એ પેટે અમે અમારી લોન સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી સીલ મારવાની કાર્યવાહી કરી અને નમ્ર વિનંતી કરી અને કસૂરવારને કહીએ છીએ અમારા હપ્તા અને બાકી નીકળતી રકમ તુરત જ ભરી જાય. આ તરફ બેંક અધિકારીઓ અને નગરપાલિકાની કામગીરી સામે રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યા હતા કે રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી, જેના કારણે તેઓ મુશ્કેલીમાં આવ્યા છે. તંત્ર વીજળી, પાણી સહિતની સુવિધા પૂરી પાડે તો તેઓએ લોનના હપ્તા ભરપાઈ કરવાની તૈયારી દર્શાવી હતી. મારું નામ છે જ્ઞાનસિંહ, મારા પપ્પાનું નામ છે પ્રીતમસિંહ. અમે આવાસ યોજનામાં આવ્યા, અમોને 3 થી 4 મહિના થઈ ગયા. પાણી નથી. પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે અને ચોથા માળે અમારી લેડીઝ પ્રેગ્નેન્ટ છે, કોઈ બીમાર છે, કોઈ માંદું છે, કોઈ છોકરો એનો એવું છે તો એ ચોથા માળ પર પાણી લઈ જાય નીચેથી ભરીને. ને ગટર નહીં સાફ કરતા લોકો, ના કંઈ સંડાસ સાફ કરવા આવતા, ને ગટર બધી જો તમે બધી ઉભરાઈ ગયેલી છે. ને પછી આ લોકો આવીને આવું કહે છે કે હપ્તો ભરો. હવે તમે જ બતાવો કે હપ્તો અમે કેવી રીતે ભરે? આ દુઃખ અમે સેતા કમથી કમ 8 મહિના થઈ ગયા આયા એપાર્ટમેન્ટમાં. એનાથી હારી વસ્તી તો અમારી પહેલી હતી સાબુગઢ ઝૂંપડપટ્ટી. આમાં જો આવ્યા ને અમે લોકો તો અમે એવા થઈ ગયા કે પોલીસના ગિરફમાં કંઈ લોકઅપમાં પડ્યા, દવાખાનામાં પડ્યા એવું લાગે. પૈસા ભરવા તો અમે તૈયાર છે, પણ અમારો जो सोल्यूशन है ये लोग आ लोग करता नहीं. हम पैसे भरने तैयार है. हमने उनको नहीं बोला, हमने बोला हमारे पर जब संडास का पानी गिरता है सब घर में हमारे आता है, वो हमारी सुविधा करो. हमारे नल नहीं बराबर आते नहीं, 8 दिन 4 दिन 15 दिन में बंद हो जाते. हम नीचे से 4 मंजिला पानी भरने का बोलो कैसा भरेंगे? हमने बोला हम पैसा भरना पूरा 20 जो बाकी है हमारा हम सब भरने तैयार है, पर हमको सुविधा पहले करके दो. ભરૂચમાં ₹22 કરોડના ખર્ચે આકાર પામેલ રાજીવ આવાસ યોજનાના 240 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2 ટંક ખાવાના ફાંફા છે તેવા ગરીબ પરિવારોને મકાનની ફાળવણી માટે સરકારી સહાય બાદ 70,000ની લોન કરવામાં આવી હતી. એ પણ ભરપાઈ ન થઈ શકતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે તંત્ર દ્વારા રાજીવ આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા હતા, પરંતુ જે લોકો છે તે લોકોનો હપ્તો ભરવામાં અસમર્થ રહેતા આજરોજ બેંક, નગરપાલિકા અને પોલીસ દ્વારા મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે લોકોના ઘરનો સામાન છે તે બહાર કાઢી અને મકાનો સીલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તંત્રની આ જે કાર્યવાહી છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તરફ ભર શિયાળો છે અને કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આ રીતે લોકોને ઘરની બહાર કાઢી આ પગલું લેવું કેટલો યોગ્ય તે ચર્ચાનો વિષય બની રહ્યો છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં કામદાર યુનિયનો દ્વારા અપાયેલ હડતાલમાં ભરૂચની બેંકના કર્મચારીઓ પણ જોડાયા। દેશના કામદાર સંગઠનો દ્વારા 2 દિવસીય બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની દેના બેંક, કેનેરા બેંક અને યુનિયન બેંક સહિતની બેંકના કર્મચારીઓ સાથે પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા અને સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાના નાણાં વ્યવહાર અટવાઈ પડ્યા હતા। જોકે આ હડતાલમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓ જોડાયા ન હતા અને કામકાજ ચાલુ રાખ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય કિસાન વિકાસ સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ભારતીય કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિવિધ પ્રશ્ને મુશ્કેલી વેઠી રહ્યા છે। નર્મદા ડેમ ભરૂચ જિલ્લાની નજીક હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળતું નથી। ઉપરાંત કઠોળ પકાવતા ખેડૂતો માટે સરકાર દ્વારા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવતા નથી, જેને કારણે તેઓએ બજારથી ઓછી કિંમતે પાક વેચવો પડે છે। આ સહિતની સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે। આપણા જિલ્લાની અંદર અત્યારે જે ખેડૂતોનો માલ આવી રહેલો છે, મગ, તુવર, મઠિયા, કઠોળ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। એમાં ઘણા તાલુકા એવા છે કે જેમાં 90% કઠોળનું વાવેતર થતું હોવા છતાં પણ ત્યાં ખરીદીના કેન્દ્રો મળેલ નથી। અત્યારે ભરૂચ જિલ્લાની અંદર મગ ખરીદી માટે એક એવો વિસ્મય પ્રશ્ન ઊભો થયો છે કે સરકારશ્રી ખરીફ પાકની ખરીદી કરી રહી છે, તો આપણા જિલ્લો એક એવો છે જે ગુજરાતની અંદર રવિ પાકનું વાવેતર થયા છે, તો રવિ અને ખરીફના સમસ્યાને લઈને ખેડૂતોને આજે મૂંઝવવું પડે છે અને બજારમાં સસ્તા ભાવે લૂંટાવવું પડે છે। તો ખેડૂતોના આર્થિક આવા મુદ્દાઓને લઈને અમે આજે કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર પાઠવીએ છીએ। મહારાષ્ટ્રના પૂના ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ડોગ શોમાં ભરૂચના કિંગ વેસ્ટ ટાયરા ડોગે રાષ્ટ્રીય સ્તરે 8મો ક્રમ હાંસલ કર્યો છે। ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ઉત્કર્ષ સોસાયટીમાં રહેતા અને ખેતીવાડીના બિઝનેસ સાથે સંકળાયેલ ભવદીપસિંહ સંજયસિંહ ચાવડાનો પરિવાર વર્ષોથી પાલતુ શ્વાન પાળે છે, જેઓ નાનપણથી જ પ્રાણીઓ પ્રત્યે લગાવ પણ ધરાવે છે। તેઓ છેલ્લા 9 વર્ષથી ઇન્ડિયામાં યોજાતા વિવિધ ડોગ શોમાં સેવા પણ આપે છે। તેઓને સાઉથ ઇન્ડિયા કોઇમ્બતુરના તેમના મિત્ર કૃષ્ણમૂર્તિએ 2 વર્ષ પહેલા જર્મન શેફર્ડ પ્રજાતિનો શ્વાન ગિફ્ટ આપ્યો હતો, જેનું ભવદીપસિંહે નામ કિંગ્સ વેસ્ટ ટાયરા રાખ્યું છે। ભવદીપસિંહ દરરોજ 4 કિલોમીટર ટાયરાને વોકિંગ અને રનિંગની ટ્રેનિંગ આપે છે અને તેને ડોગ શો માટે પોતાના શ્વાનને તૈયાર કર્યું હતું। તાજેતરમાં જ મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ડોગ શોમાં ટાયરાએ ભાગ લીધો હતો, જે શોમાં દેશભરમાંથી વિવિધ પ્રજાતિના અન્ય ડોગના માલિકોએ પણ પોતાના ડોગને ઉતાર્યા હતા। આ ડોગ શોમાં અલગ અલગ પ્રજાતિના ડોગમાં ભવદીપસિંહ ચાવડાનો ડોગ ટાયરાએ રાષ્ટ્રીય કક્ષાએ 8મો ક્રમ હાંસલ કર્યો છે, જ્યારે રાજ્યમાં આ ડોગે પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે। જે ડોગને ધ એનિમલ ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, જે બદલ તેના માલિક ભવદીપસિંહે ખુશી વ્યક્ત કરી હતી। ડોગ રાખવા એ મારો શોખ છે અને હું ગયા 9 વર્ષથી ડોગ શો ફિલ્ડ સાથે જોડાયેલો છું અને ઘણી જગ્યાએ મેં ડોગ શો કરવા જતો હોઉં છું। અત્યારે ગયા 2 દિવસ પર મેં પૂનામાં હતો અને ત્યાં ઇન્ડિયાના ઓલ ઓવર ઇન્ડિયાથી બધા ડોગ્સ પાર્ટિસિપેટ થાય છે। એવરી યર પુણેમાં ડોગ શો થાય છે। ત્યાં મારું કિંગ્સવે ટાયરા નામક જે ડોગ છે, જે મને કપિલ કૃષ્ણમૂર્તિએ ગિફ્ટ કર્યું છે, મારા મિત્ર છે, સાઉથથી જે બિલોંગ કરી રહ્યા, કોઇમ્બતુરમાં છે એમનું રહેવાનું, અને એમણે મને ગિફ્ટ કરેલું ડોગ 8 બેસ્ટ ઇન શો લાગ્યું છે ત્યાં। અને હું અત્યારે મારા પાસે ઘરમાં ટોટલ 3 ડોગ છે અને મેં અત્યારે જર્મન શેફર્ડને લઈને આ વર્ષે બધા શોમાં ફરી રહ્યો છું। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલીપેડ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલના કલાકારોએ આવીને મુલાકાત લીધી। કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલીપેડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 દેશના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજોએ ભાગ લીધો હતો અને લાંબી અને રંગબેરંગી ડિઝાઇનોવાળી પતંગો ચગાવી હતી।
પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પતંગ મહોત્સવમાં પણ આનંદ માણ્યો હતો. પતંગ મહોત્સવમાં કોઈ પણ જાતનો વિવાદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાઇટ ફેસ્ટિવલ પહેલા 14મી જાન્યુઆરીના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એપિસોડ બનાવવા માટે આ સિરિયલના નિર્માતા આશિત મોદી સહિતના કેમેરામેન, પ્રોડ્યુસર, ડિરેક્ટર સહિત મુખ્ય કલાકારો જેઠાલાલ, બબીતા, સુંદર સહિત 8 થી 10 જેટલા કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું, જેઓ રાત્રિના નર્મદા ટેન્ટ સિટી ખાતે રોકાયા હતા અને સવારે સ્ટેચ્યુ પર સીધા પતંગ મહોત્સવમાં પણ જોડાયા હતા. બાદમાં તેઓએ સ્ટેચ્યુ પણ નિહાળ્યું હતું અને પ્રથમવાર નર્મદા જિલ્લામાં આવતા કલાકારોએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓને જોવા દર્શકોએ ભારે આકર્ષણ તથા ભીડ જમાવી હતી. વાગરા તાલુકાના કલાદરાના આલિયાબેટની હદમાંથી ગેરકાયદેસર કોલસો પાડવાનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના કલાદરાના આલિયાબેટની હદમાં ગેરકાયદેસર ગાંડા બાવળમાંથી કોલસી પાડવામાં આવે છે. જે માહિતીના આધારે વાગરા મામલતદાર હીરાનાથ અને રાઠવાએ સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી મામલતદારે 200 મણ ગાંડા લાકડાના અને 23થી વધુ કોથળા કોલસી જપ્ત કરી પોલીસને સોંપી આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાંસોડ તાલુકા બાદ વાગરા તાલુકાની હદમાં આવેલ આલિયાબેટમાં પણ કોલસી કૌભાંડ ઝડપાયું છે. હાંસોડ તાલુકાના ઉતરાજ ગામે ગેરકાયદેસર કોલસા પાડવાનું કૌભાંડ ઝડપી પાડનાર આઈએએસ અધિકારીની રાતોરાત બદલી થતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ગત શનિવારના રોજ આઈએએસ અધિકારી મિરાન પરીખ તથા મામલતદાર કચેરીના સ્ટાફ અને હાંસોડ પોલીસે બાતમીના આધારે સર્ચ ઓપરેશન કરતા 20થી વધુ કોલસી પાડવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. ત્યાંથી ગઈકાલે 200 મણ ગાંડા બાવળના લાકડા અને 22 કોથળા કોલસા પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાંસોડ તાલુકામાં કોલસા કૌભાંડની ઝડપી પાડનાર આઈએએસ અધિકારી મિરાન પરીખની રાતોરાત બદલી થતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બુધવારના રોજ ભરૂચની નર્મદા કોલેજ ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં આવતીકાલે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાનાર છે. છેલ્લા કેટલાય વર્ષોથી એક યા તો બીજા કારણોસર કોલેજોમાં ઇલેક્શનના બદલે સિલેક્શન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. જોકે 5 વર્ષ બાદ પુનઃ ચૂંટણી યોજાઈ રહી છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા કોલેજમાં બુધવારે યોજાનાર ચૂંટણીમાં એબીવીપી તેમજ એનએસયુઆઈ ઉપરાંત 2 જેટલી અપક્ષ પેનલો વચ્ચે જંગ જામશે. નર્મદા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર A.K. સિંઘે જણાવ્યું હતું કે વિદ્યાર્થી વર્ગને લોકશાહી પ્રક્રિયામાં પ્રતિનિધિ ચૂંટવા માટેની સમગ્ર પ્રક્રિયાની જાણકારી મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ ચૂંટણી યોજાઈ રહી છે. और एक डेमोक्रेसी की व्याख्या क्या है वो यहाँ उनको पहला एक लेसन मिलता है, जिसमें जो चुनाव प्रक्रिया से संबंधित सारी चीज़ें हैं, जैसे इलेक्शन में खड़े होना, फिर प्रचार करना और उसमें आचार संहिता का पालन करना, कैसे डिसिप्लिन मैनर में ये सारी चीज़ें हम कर सकते हैं, उसका एक उनको उदाहरण मिलता है. नर्मदा कॉलेजમાં વિદ્યાર્થી પરિષદમાં કુલ 45 જેટલી બેઠકો પૈકી 14 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે આવતીકાલે 15 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યારે 5 જેટલા ઉમેદવારોની પસંદગી આચાર્ય દ્વારા કરવામાં આવશે. ચૂંટણીને લઈને નર્મદા કોલેજના વિવિધ વર્ગમાં ખાસી એવી ચહલપહલ જોવા મળી રહી છે. 9 તારીખના રોજ અમારી કોલેજ નર્મદામાં ઇલેક્શન યોજાવાનું છે, તો હું પણ એક કેન્ડિડેટ જ છું, પણ બધાને જાહેર જનતાને વિનંતી કે વધુને વધુ રીતે લોકો આ લોકશાહીના પર્વમાં વોટિંગ કરવા આવે ને લોકો તેમના ક્લાસના ઉમેદવારો કે તેમના મિત્રો કે જે સારા કાર્ય કરતા હોય તે લોકોને જંગી બહુમતીથી જીતાવે ને આ લોકશાહીના પર્વનો આનંદ ઉઠાવે. 9 તારીખ બુધવારના રોજે નર્મદા કોલેજમાં ઇલેક્શન છે, તો સર્વે વિદ્યાર્થીઓને અપીલ કે તેમનો સમય ફાળવીને જે પણ તેમને યોગ્ય લાગે તે કેન્ડિડેટને મત આપે અને કોલેજના આ પર્વમાં ભાગરૂપી બને. અંકલેશ્વરની માંડવા ગામની સીમમાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં આવેલ વૃક્ષોનું નિકંદન કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતા ખેડૂત પ્રકાશ નટવર મોદીની માંડવા ગામની સીમમાં સર્વે નંબર 230 ઉપર ખેતર આવેલું છે, જે ખેતરમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજ ટાવર ઊભો કરવામાં આવ્યો છે. આ ટાવર પાસે અને વીજની લાઇન નીચેથી ખાનગી ટાવર સંચાલકોએ વૃક્ષનું આડેધડ નિકંદન કર્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. મને એવી ખબર મળી છે કે પોલીસ પ્રોટેક્શન હાથે આવીને એ લોકોએ મારા ખેતરની અંદર 150 આંબાના ઝાડ, 30 નારિયેલીના ઝાડ, આંબલીના ઝાડો, નીલગીના ઝાડો, ગુલમોરના ઝાડો, લીમડાના ઝાડો, બાવળના ઝાડો, આવા વગેરે અસંખ્ય ઝાડો કાપી નાખેલા છે, જે સ્થળ પર દેખાય છે, આપ જોઈ શકો છો. અને મને આજ દિન સુધી કંપની તરફથી કરોડો રૂપિયા નુકસાન થયેલું છે, અને મને જે અત્યાર સુધી નુકસાન કર્યું અને જેટલા દિવસથી એ લોકો મારા જમીનમાં પ્રવેશ થાય એનું ભાડું મને આપે, અને જે નુકસાન કર્યું છે ઝાડ પાકનો અત્યાર સુધીમાં
એ તમામનું વળતર મને ચૂકવવામાં આવે. ભરૂચ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવા વેચાણ મુદ્દે 2 કોર્ટના નિર્ણયને વધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને ફૂડ એન્ડ ડ્રગ શાખામાં ભરૂચ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ઓનલાઈન દવા વેચાણ અંગે મદ્રાસ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે રૂકજાવનો આદેશ કર્યો છે, જેને સમર્થન આપી રાજ્યમાં પણ ઓનલાઈન દવા વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સદર આવેદનપત્ર આપતી વખતે ભરૂચ જિલ્લાના કેમિસ્ટ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગોયા બજાર વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલના બાળકોએ શહેર પોલીસ મથકની મુલાકાત લીધી. શાળાના બાળકો પોલીસ કર્મચારીઓની સેવાઓથી વાકેફ થાય તે હેતુથી અંકલેશ્વર ગોયા બજાર વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને શાળા દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાતે લઈ જવામાં આવ્યા, જ્યાં બાળકોને લોકઅપ રૂમ અને પોલીસ કર્મચારીઓની કામગીરી સહિતની માહિતી આપવામાં આવી. બાળકોને પોલીસ જવાનોએ વિવિધ શસ્ત્રોથી વાકેફ કર્યા, જ્યારે જવાનો દ્વારા બાળકોને ચોકલેટ વિતરણ પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેર કોંગ્રેસના અગ્રણીએ મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. અંકલેશ્વર શહેરમાં રહેતી એક મહિલા ગત રોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પોતાના બાળકોના આધાર કાર્ડ અને રેશન કાર્ડના કામ અર્થે ગઈ હતી. દરમિયાન એજન્ટ પાસે ફોર્મ ભરાવી રહી હતી ત્યારે અંકલેશ્વર શહેર કોંગ્રેસના આગેવાન નૂર મોહમ્મદ ઉર્ફે નૂરુભાઈ અહેમદ કુરેશીએ મહિલાનો હાથ પકડી તેની પાસે મોબાઈલ નંબરની માંગણી કરતા મહિલાએ તેનો વિરોધ કરવા છતાં એટલેથી નહીં અટકતા મહિલાએ હંગામો મચાવ્યો હતો. લોકટોળા ભેગા થઈ ગયા હતા. આ મામલે મહિલાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નૂર મોહમ્મદ ઉર્ફે નૂરભાઈ અહેમદ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધવા પોલીસ ફરિયાદ કરી છે. ગણતરીના કલાકોમાં આરોપીની પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ. અંકલેશ્વર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના પ્રભારી શંભુ પ્રજાપતિ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ રાણાના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી, જેમાં આવનાર લોકસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. સદર કારોબારી બેઠકમાં ઝઘડિયા વિધાનસભાના ઇન્ચાર્જ અશોક પિંપલ, તાલુકા પ્રમુખ બાલુભાઈ, શહેર પ્રમુખ જગતસિંહ વાસદિયા, અનિલભાઈ, દલપતભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભરૂચના મક્તમપુર રોડ ઉપર આવેલ જ્ઞાન સાધના આશ્રમ ખાતે મહાયજ્ઞ અને મહાભંડારાનું આયોજન કરાયું. હટાવો ભ્રષ્ટાચાર સાપ્તાહિક અમદાવાદ દ્વારા ભરૂચના મક્તમપુર રોડ જ્ઞાન સાધના આશ્રમ ખાતે વેરાઈ માતાજીના મંદિરે મહાયજ્ઞ તથા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જે મહાયજ્ઞનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. સર્વસંતોષકારકમ સુતમ ત્રોભ્યમ પ્રદર્શ્યામિ સ્નાનમ સમર્પયામિ. ફરી એ ચમચી પાછી પંચામૃતમાં મૂકી દો 2 વખત. આજ રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલીપેડ ખાતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે મંગળવારના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીંબડી ગામમાં 1 દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં નિર્માણ પામેલ રાજીવ આવાસ યોજનામાં લાભાર્થીઓને ફાળવાયેલ આવાસના હપ્તા ન ભરાતા 14 મકાનોને સીલ કરાતા વિવાદ. પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે હપ્તા ન ભરાતા હોવાના સ્થાનિકોના આક્ષેપ. બેંક સત્તાધીશોએ નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિરોધ પ્રદર્શને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નર્મદા ડેમ નજીક હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત હોવાના આક્ષેપ. કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં કામદાર યુનિયનો દ્વારા અપાયેલ હડતાલમાં ભરૂચની બેંકના કર્મચારીઓ પણ જોડાયા. બેંકના વિલીનીકરણ સહિતના પ્રશ્નોના વિરોધમાં 2 દિવસીય હડતાલનું કરાયું એલાન. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાયો પતંગ મહોત્સવ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ જમાવ્યું આકર્ષણ. મહારાષ્ટ્રના પુના ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ડોગ શોમાં ભરૂચના શ્વાને મેદાન માર્યું. ભરૂચના ભવદીપસિંહ ચાવડાના જર્મન શેફર્ડ ટાયરાએ રાષ્ટ્રીય સ્તરે 8મો ક્રમ હાંસલ કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.